મારે પણ આપ સૌને કહેવું છે કે મને લગભગ હમણાં કોઈ આવા કાર્યક્રમો ટાળતો હતો, યુદ્ધની સ્થિતિ હતી, એવા ટાઈમે મને જ્યારે આગ્રહ કર્યો, સવારમાં દિનેશભાઈ અને અમારા યુવરાજભાઈ ઘરે આવી ગયા અને એમણે કહ્યું કે 10 મિનિટ પણ આવજો, પણ મને લાગે છે કે મારો સમય ગયો એના કરતાં પણ આ સમયનો સદુપયોગ આપ સૌના દર્શનથી મને કર્યો, એટલા માટે બંનેનો ખૂબ ખૂબ હું આભાર પણ માનું છું. આવતા પહેલાં સમાચાર આવ્યા કે સીઝ ફાયર થયું છે. એમાં એક શબ્દ પણ છે પાછો, જે પત્રકારે કહ્યું કે ભારતની શરતો ઉપર આ સીઝ ફાયર થયું છે. કેમ કે પાકિસ્તાનને કચડી નાખવાની તાકાત એ આપણી પાસે હોવા છતાં જે સંયમ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે રાખ્યો છે, એ કદાચ ઇતિહાસમાં તમને એવો દાખલો આજે નહીં અને ક્યારેય નહીં મળે. એમણે પોતાના બધા જ રૂટીન કામોને સરળતાથી કરતાં કરતાં એક પણ મિટિંગ કે એક પણ પ્રવાસ રદ કર્યા વગર એમણે પાકિસ્તાનની સામે બદલો લેવા માટેની જે તૈયારીઓ ઠંડી તાકાત સાથે કરી, આ તાકાતનું, ભારતની આ તાકાતનું પ્રદર્શન પણ આખા દેશ અને દુનિયાએ જોયું છે. પહેલીવાર આખા દેશને તમામ રાજકીય પાર્ટીઓ, સ્વાભાવિક છે વિરોધ પક્ષમાં હોય તો વિરોધ કરે જ કરે,